હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, કેમ છો? મજામાં? મોજે મોજ, રોજે રોજ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજીમાં કઈ રીતના લખવું, બોલવું, વાંચવું. તો ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એવા આપણે અક્ષર લઈને આવ્યા છે કે જે સૌથી વધારે દરરોજ બોલાય છે અંગ્રેજીમાં કઈ રીતના સ્પેલિંગ વાંચવા. તો ચાલો થઈ જાવ તૈયાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ડબલ ઓ, ડબલ ઈ, પછી ઓલ, બોલ, કોલ, ફોલ બોલીએ આપણે. પછી આઈસ, નાઇસ, સ્લાઇસ, સ્પાઇસ, પ્રાઇઝ, રાઈસ અને ઓલ્ડ, કોલ્ડ, સોલ્ડ, બોલ્ડ. ઘણા બધા વિડીયો છે સ્પેલિંગ કઈ રીતના વાંચવું, એના ઘણા બધા નિયમ છે. બરાબર, ચાલો જો ઉ, ઉ ડબલ ઓ એટલે ઉ, મોટો ઉ. ચાલો બુક, લૂક, ફૂડ, પુલ, મૂડ, નૂન, રૂમ, ઝૂમ, PR એટલે પ્રૂફ, સ્પૂન, સૂન, ગુડ. જો ઉ, મોટો ઉ. બુક, લૂક, ફૂડ, કુલ, મૂડ, નૂન, રૂમ, ઝૂમ, પ્રૂફ, સ્પૂન, સૂન અને ગુડ. ચાલો બી ડબલ ઓ કે, બુક, લૂક, ફૂડ, કુલ, મૂડ, નૂન, ઝૂમ, રૂમ. PR એટલે પ્રૂફ, SP એટલે સ્પૂન, સૂન, ગુડ. જો બે વ્યંજનની વચ્ચે ડબલ ઓ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર શું થાય? ઉ. ઉ. ચાલો જો બ પ્લસ ઉ, ઉક. ચાલો લ પ્લસ ઉ, લૂક, ફૂડ, કુલ, મૂડ. બે વ્યંજનની વચ્ચે ડબલ ઓ આવતા હોય ત્યારે એનો ઉચ્ચાર શું થાય છે? ઉ. એ ઉ કેમાં આવે? જે વ્યંજનની પાછળ ડબલ ઉ આવતું હોય એમાં ઉ આવે. તો બુક, લૂક, ફૂડ, કુલ, મૂડ, નૂન, રૂમ. ચાલો PR કર નાખો ભેગા. PR પ્રૂફ, આમાં SP સ્પૂન, સૂન, ગુડ. બુક એટલે બુક, લૂક એટલે જોવું, ફૂડ એટલે ખોરાક, કુલ એટલે આપણે કેમ કે કુલ છે એકદમ. મૂડ એટલે મૂડ, નૂન એટલે બપોર, રૂમ એટલે રૂમ, ઝૂમ એટલે મોટું, પ્રૂફ આપણે કેમ કે મારે પ્રૂફ જોઈ. સ્પૂન ચમચી, સૂન ટૂંક સમયમાં, જલ્દી. અને ગુડ એટલે સારું. ગુડ એટલે સારું. ગુડ એટલે સારું. ચાલો બુક, લૂક, ફૂડ, કુલ, મૂડ, નૂન, રૂમ, ઝૂમ, પ્રૂફ, સ્પૂન, સૂન, ગુડ. હવે છે ડબલ ઈ એટલે કે દીર્ઘાય. સી, બી, વીક, નીડ, દીર્ઘાય. જે વ્યંજનની પાછળ ડબલ ઈ આવતા હોય એ વ્યંજનને દીર્ઘાય લાગે. ચાલો થઈ જાવ તૈયાર. S ડબલ ઈ, સી. જો દીર્ઘાય છે, દીર્ઘાય આવશે બધાયમાં. S ડબલ ઈ, સી. વીક, નીડ, મીટ, ફીટ. GR એટલે ગ્રીન, ફીલ, ટ્રી. TR ડબલ ઈ, ટ્રી. FR ડબલ ઈ, ફ્રી. આપણે બોલીને હું ફ્રી નથી. ફ્રી, સીન, સ્લીપ. SPAD સ્પીડ. સી, વીક, નીડ, મીટ, ફીટ. GR એટલે ગ્રીન, ફીલ, ટ્રી, ફ્રી, સીન, સ્લીપ, સ્પીડ. જો S ડબલ ઈ, સી. વીક, નીડ, મીટ, ફીટ. એટલે ગ્રીન, ફીલ, ટ્રી, ફ્રી, સીન, સ્લીપ, સ્પીડ. જો
એસ નો સ અને દીર્ઘાય સી, ડબલ્યુ નો વ દીર્ઘાય ક, નીડ એન નો ન નીડ, મીટ ફીટ, ગ્રીન ફીલ, ટ્રી ફ્રી, સીન સ્લીપ અને સ્પીડ સ્લીપ, સ્પીડ, સીન ફ્રી, ટ્રી ફીલ, ગ્રીન ફીટ, મીટ, નીડ, વીક, સી સી એટલે જો વીક, વીક એટલે અઠવાડિયું, હજી એક વીક છે. નીડ એટલે જરૂરિયાત, જરૂર હોય તે. મીટ એટલે મળવું, ફીટ એટલે પગ, ગ્રીન લીલું, ફીલ અનુભવ, ટ્રી એટલે વૃક્ષ, ફ્રી સીન વિથરી, સ્લીપ એટલે શું, સ્પીડ એટલે ઝડપ. ચાલો હવે એ ડબલ એલ એટલે ઓલ, જો એ ડબલ એલ એટલે ઓલ, બોલ, કોલ, ફોલ, એફ ડબલ ઓટી, જો આમાં નિયમ છે ફૂટ, ફૂટ ને બોલ, એસ એમ એટલે સ્મોલ, સ્ટોલ, ટોલ, હોલ, પોલ, મોલ, ઇન્સ્ટ, જો ઇન, આઈ એન એટલે ઇન અને એસટી એટલે સ્ટ, ઇન્સ્ટ પ્લસ ઓલ, ઇન્સ્ટોલ, બોલ, કોલ, ફોલ, ફૂટબોલ, સ્મોલ, સ્ટોલ, ફોલ, હોલ, પોલ, મોલ, ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ. બી એ ડબલ એલ બોલ, સી એ ડબલ એલ કોલ, ફોલ, ફૂટ બોલ, સ્મોલ, સ્ટોલ, ટોલ, હોલ, પોલ, મોલ, ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ. જે વ્યંજન પછી ડબલ એલ આવતું હોય તો ઈ વ્યંજનને કાનો માત્રા અને પ્લસમાં લ લાગે. જો બીનો બ, કાનો માત્રા અને લ, બોલ, કાનો માત્રા લ, કોલ, એફ એટલે ફ, કાનો માત્રા લ, ફોલ, આ ફૂટ બોલ, એસ એમ એટલે સ્મ, કાનો માત્રા લ, સ્મોલ, એસટી એટલે સ્ટ, કાનો માત્રા લ, સ્ટોલ, આમાં ખાલી ટોલ, આમાં ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ. તમે જોવો તો ખરા મારા મનમજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. એના પછી છે આઈસ. વાવ, આઈસ, જો એ પોતે પણ એક શબ્દ છે આઈસ. આમાં એ ડબલ એલ ઓલ પોતે પણ શબ્દ છે. ઓલ એટલે બધા, બધા અંગ્રેજીમાં બોલશે. ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. આઈસ એટલે બરફ, પોતે પણ એક શબ્દ છે આઈસ. આઈસ, નાઇસ, સ્લાઇસ, સ્પાઇસ, પ્રાઇઝ, રાઈસ, માઇસ, એડવાઇઝ, ડિવાઇસ, આઈસ અને ટ્વાઇસ. થઈ ગયું. આઈસ, સ્લાઇસ, સ્પાઇસ, પ્રાઇઝ, રાઈસ, માઇસ, જો એડી વી એટલે એડવાઇઝ, એડવાઇઝ, ડિવાઇસ, આઈસ અને ટ્વાઇસ અને ટ્વાઇસ, NICE. બરાબર. જે વ્યંજન પછી આઈસી આવતું હોય તો ઈ વ્યંજનમાં શું આવે, જે હોય તે. બરાબર. પ્લસ ઈસ, ન આઈસ તો ના ઈસ, સ્લો આઈસ, સ્લાઈસ, સ્લાઇસ, સ્પાઇસ, સ્પો આઈસ, PRICE, પ્રાઇસ. પ્રાઇઝ અલગ છે અને આ છે પ્રાઇસ. રાઈસ, માઈસ, એડવાઇસ, ડિવાઇસ, આ ખાલી આઈસ અને આ ટ્વાઇસ, ટ્વાઇસ, નાઇસ, સ્લાઇસ, પાઇસ, સ્પાઇસ, પ્રાઇઝ, રાઈસ, માઇસ, એડવાઇસ, ડિવાઇસ, આઈસ અને ટ્વાઇસ. થઈ ગયું. દરરોજ રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ બધાય. ડબલ ઓ વાળા, ડબલ ઈ, એ ડબલ એલ, ICE, ઓલ્ડ. ઘણા બધા આવા વિડીયો છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો. પ્રાઇસ, રાઈસ, માઇસ, એડવાઇસ અંગ્રેજીમાં આમ જ વાંચવાનું હોય છે. ચાલો. લાસ્ટમાં છે ઓલ્ડ, OLD. OLD એટલે જો
ALL ઓલ, ICE આઈ, આઈ એટલે આઈ અને CE એટલે સ. યાદ કરો, કોઈ પણ સ્પેલિંગમાં ઈ આવતું એટલે ઈ સાયલન્ટ હોય. તો ચાલો જો આ સાયલન્ટ છે તો બે અક્ષર ક્યાં વધ્યા? IC, આઈ અને સી નો સ. બરાબર, આઈ સ. ચાલો ઓ નો ઓ, ઓલ, બે કરી નાખો ભેગું, LD ભેગું લ, ઓલ્ડ. ઓલ્ડ પોતે શબ્દ છે ઓલ્ડ, કોલ્ડ, ઓલ્ડ, 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 ફોલ્ડ, ટોલ્ડ, મોલ્ડ, ઓલ્ડ અને હોલ્ડ. બધામાં શું આવશે? ઓલ્ડ, કોલ્ડ, સોલ્ડ, બોલ્ડ, ગોલ્ડ, ફોલ્ડ, ટોલ્ડ, મોલ્ડ, ઓલ્ડ અને હોલ્ડ. ચાલો COLD, કોલ્ડ, સોલ્ડ, બોલ્ડ, ગોલ્ડ, ફોલ્ડ, ટોલ્ડ, મોલ્ડ, ઓલ્ડ અને હોલ્ડ. જે વ્યંજનની પાછળ OLD લાગેલું હોય એ વ્યંજનને શું આવે? કાનો માત્રા અને લ્ડ. જુઓ સીનો કો, કાનો માત્રા કોલ્ડ, આમાં સ, એસ નો સ, સોલ્ડ, બી નો બ, બોલ્ડ, જી નો ગ, ગોલ્ડ, આમાં એફ નો ફ, ઓલ્ડ, ટી નો ટ, કાનો માત્રા ઓલ્ડ, ટોલ્ડ, ઓલ્ડ, આમાં ખાલી ઓલ્ડ ને આમાં હોલ્ડ. જોયું તમે? ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઇંગ્લિશ આની જેમ જ વાંચવાનું હોય છે, એવા સ્પેલિંગો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ અંગ્રેજીમાં કઈ રીતના વાંચવું. ચાલો ડબલ ઓ એટલે ઉ, જો લાંબો ઉ, બુક, લૂક, ફૂડ, કુલ, મૂડ, નૂન, રૂમ, ઝૂમ, પ્રૂફ, સ્પૂન, શૂન, ગુડ, નૂન, મૂન. આમાં ડબલ ઈ, દીર્ઘાઈ ઈ હો, દીર્ઘાઈ, દીર્ઘાઈ ઈ. સી, બી, વીક, નીડ, મીટ, ફીટ, ગ્રીન, ફીલ, ટ્રી, ફ્રી, સીન, સ્લીપ, સ્પીડ. આમાં ઓલ, બોલ, કોલ, ફોલ, ફૂટબોલ, સ્મોલ, સ્ટોલ, ટોલ, હોલ, બોલ, પોલ, મોલ, ઇન્સ્ટોલ. આઈસ, નાઇસ, માઇસ, સ્લાઇસ, સ્પાઇસ, પ્રાઇઝ, રાઇઝ, માઇસ, એડવાઇસ, ડિવાઇસ, આઈસ, ટ્વાઇસ. ઓલ્ડ, 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 ગોલ્ડ, ફોલ્ડ, ટોલ્ડ, મોલ્ડ, ઓલ્ડ, હોલ્ડ. અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ડબલ ઓ, ડબલ ઈ, ઓલ, આઈસ અને ઓલનો તમે એક સ્પેલિંગ તમે નીચે કોમેન્ટ કરી નાખજો. તમને આવડતો હોય. વિડીયો કેવો લાગ્યો એ પહેલા, આજે નહીં તો કાલે આવા વિડીયો વગર નહીં ચાલે. એવી સિરીઝ અંગ્રેજીમાં કઈ રીતના વાંચવું તમે આગલો વિડીયો જોઈ લેજો. હાવ ટૂંકા સ્પેલિંગ હતા, AEIOU. હજી જરા મોટા છે, ધીમે ધીમે વિડીયો આગળ જશે. તે મોટા મોટા સ્પેલિંગ, ઇન્ટ્રોડક્શન, ઇન્ફોર્મેશન, એટમોસ્ફિયર, તમે જોવો તો ખરા કઈ રીતના મોટા મોટા સ્પેલિંગ વાંચવા. ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી કઈ રીતના કરવું એ પણ આપણે જોવાનું છે. બસ તમે વધુ ને વધુ શેર કરતા રહેજો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, જેથી તમે ઘરે બેઠા પણ વાંચી શકો છો ને પ્લસમાં બોલી શકો છો. ડબલ ઓ બુક, ડબલ ઈ સી બોલ, નાઇસ, સ્લાઇસ, પ્રાઇઝ અને કોલ્ડ, ઓલ્ડ, સોલ્ડ, બોલ, ગોલ, ફોલ. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, મળીએ આવતીકાલે આના કરતાં પણ મોટા સ્પેલિંગ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.